નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકામાં વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની 486મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય પુષ્પાંજલિ, ધ્વજારોહણ અને વૈદિક પૂજન કાર્યક્રમ યોજાયો। ધોળકા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિના પાવન અવસરે પુષ્પાંજલિ, ધ્વજારોહણ તથા વૈદિક પૂજનનો ભવ્ય અને ગૌરવશાળી કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વિવિધ સંગઠનોના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત પંડિતજીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન અર્ચન કરીને કરી હતી। ત્યારબાદ મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ ધ્વજારોહણ કરીને તેમના શૌર્ય અને રાષ્ટ્રભક્તિને વંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશ્વ હિન્દુ મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, કરણી સેનાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રવક્તા યશરાજસિંહ ગોહિલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શ્રી તેજસ શાહ, ફિલ્મ કલાકાર અને વિશ્વ હિન્દુ મહાસંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજપૂત સમાજના અગ્રણી સમાજસેવીઓ, શ્રી સામાજિક અગ્રણી શ્રી સહદેવસિંહ વાઘેલા રીંઝા, સામાજિક અગ્રણી અને એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પ્રદ્યુમનસિંહ ચાવડા લાલ, ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા, અજીતસિંહ સિસોદિયા ચંડીસર, ભરતસિંહ સરપંચ આબલિયારા, લાખુબા સાથળ, મહેન્દ્રસિંહ ચાવડા સહિત શક્તિસિંહ ચાવડા ડેલિગેટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ મહારાણા પ્રતાપજીના શૌર્ય, સ્વાભિમાન, રાષ્ટ્રભક્તિ અને અડગ સંકલ્પને યાદ કરતા તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ અને રાષ્ટ્રના હિતમાં કાર્ય કરવાની અપીલ કરી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત જનસમુદાય, સમાજના આગેવાનો અને યુવાનોની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ ભવ્ય, પ્રેરણાદાયી અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ।